ઓમ પટેલ નામનો વ્યક્તિ કે જેની જોડે અભ્યાસ કરે છે બીજા ક્લાસમાં, તેની સાથે વાતચીત કરીશું. ઓમ, સમગ્ર ઘટના શું થઈ હતી? છોકરાને કોઈ બહારથી લોકો અહીંયા આવીને મારીને જતા રહેતા. ફિઝિક્સનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું એનાથી. એવું કહે છે કે ચપ્પાથી માર્યું હતું, પણ એ ચપ્પુ નહોતું. અને અહીંયા માર્યું ને એવું કહે છે કે 7-8 લોકોથી માર્યું, પણ એ એકલો જ મારીને જતો રહ્યો. આ સ્કૂલવાળા સીસીટીવી નહીં ખોલી રહ્યા, કેમ કે એમનું નામ બગડે, કેમ કે પર્સનલ સ્કૂલ છે. કઈ જગ્યાએ થયું હતું? થોડુંક અહીંયા. આપણે થોડુંક વિઝ્યુઅલ અમને બતાવી દો કે અહીંયા પરફેક્ટ જગ્યા ઉપર કઈ હતી એ. ચલો. એટલે આ પ્રીમાઇસિસ જ છે. આ જગ્યા કઈ હતી? આપણને એ અત્યારે જગ્યા બતાવી રહ્યો છે, કઈ જગ્યા ઉપર આખી આ ઘટના બની હતી. ઓમ પટેલ નામ છે, કે ધોરણ 10નો વિદ્યાર્થી છે. પ્રવીણભાઈને કહીશ કે આ વ્યક્તિ ઉપર ફોકસ કરે કે કઈ જગ્યા બેટા અહીંયા થયું હતું, હે ને? આ ગેટ આગળ થયું હતું. અહીંયાથી બહાર, એટલે એ લોકો જે મારવા વાળા હતા અહીંયાથી ભાગી ગયા. બરાબર. સિક્યુરિટી કોઈ બી એવી નહોતી કે જે એને ઉપાડીને હોસ્પિટલ લઈ જઈ શકે. એ એનો એક ફ્રેન્ડ હતો, એણે ઉચકીને રિક્ષામાં બેસાડીને લઈ ગયા. સિક્યુરિટી જોતી હતી ખાલી. આવી તો કેવી સિક્યુરિટી સ્કૂલની? સ્કૂલવાળા પણ નથી લઈ ગયા. ના, કોઈ સ્કૂલવાળા હતા જ નહીં, નીચે જ નહોતા આવ્યા, ખાલી સિક્યુરિટી. સ્કૂલવાળા બેટા એવું કહે છે કે અમે રિક્ષામાં લઈ ગયા. તમે એ નહોતા લઈ ગયા, મારો ફ્રેન્ડ ઉચકીને લઈ ગયો તો એકલો. એનું નામ શું? એનું નામ યાદ હોય તો? એનું નામ દર્શ કરીને નામ નહીં યાદ મને અત્યારે. એ છે, એ ઓળખું છું. ધોરણ 10માં તમારી જોડે? દિવર્સ. તમારી જોડે જ ભણતો? દિવર્સ તિવારી. દેવસ તિવારી. અહીંયા કોઈ ભેગું થયું હતું? સ્કૂલ તંત્રવાળા અહીંયા આવ્યા હતા કે? ના, સ્કૂલવાળા કોઈ નહીં. બધા પેલા સિક્યુરિટી ત્યાં ઊભા જોતા હતા ખાલી. બરાબર. તો આ હતો જે સમગ્ર ઘટના જોઈ છે એ વ્યક્તિ ઓમ પટેલ, કે અહીંયા આગળ જ આ છોકરાનું સ્ટેબિંગ થયું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેનો જ જે મિત્ર છે તે લઈ ગયો હતો. સ્કૂલ પ્રશાસનના દાવા અહીંયા સંપૂર્ણ રીતે ખોટા પડે છે, ત્યારે જે પ્રત્યક્ષદર્શી છે તેને કંઈક અલગ જ વાત વીટીવીના કેમેરા સમક્ષ કરી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.